જે મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્માથી સર્વનો વિસ્તાર થયેલો સમજે છે ત્યારે તે પરમાત્માના રૂપ થાય છે. હે અર્જુન, આ આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા સ્વરૂપ છે. આ શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રીતે કશું કરતો નથી અને કશાથી લેપાતો નથી કે કશાથી અભડાતો નથી. જેમ સર્વવ્યાપી કરેલું આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી કે અભડાતું નથી, તેમ બધા જ શરીરમાં રહેલો આ આત્મા પરિપૂર્ણ હોવા છતાં પણ તે લેપાતો નથી કે અભડાતો નથી. આ ગીતા અધ્યાય 13 શ્લોક 31 થી 33માં વાંચીને પુરાવો છે. જે અહંકાર, બળ, ગર્વ, કામ તથા ક્રોધ વડે લોકોને જે વેર કરનાર તથા પોતાના તથા બીજાના શરીરમાં એક રૂપે રહેલો એવો પરમાત્માને જે વેર ઈર્ષા કરે છે, તેવા પાપીને પરમાત્મા સંસારમાં વારવાર અસુરી યોનિમાં જ નાખે છે. હે અર્જુન, અસુરી યોનિને પામેલા તે મૂર્ખા લોકો પરમાત્માને જાણતા નથી. તે જન્મો જન્મ તેથી પણ વધારેમાં વધારે પાપ યોનિમાં નાખે છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 18 થી 20માં પુરાવો છે. તો આભણછેટ જે વસ્તુને સપ્રશ કરવાથી લાગતી નથી, કારણ કે મૃત્યુનું શબને સપ્રશ કરવાથી આભણછેટ રાખે છે, તે અજ્ઞાની છે. પરમાત્મા ચેતન આખી સૃષ્ટિમાં ઠસોઠસ ભરેલા આ સમુદ્રરૂપી હજરા હજુર છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. તે સૂક્ષ્મ રૂપે છે તો પછી તેને આભણછેટ લાગે કેમ? વળી જળ પણ જળ છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4માં પુરાવો છે. અને સબ મનુષ્યનું જળ છે, પછી તે જીવતાનું હોય કે મરેલાનું મળદું હોય, પછી જળ પણ જળ વડે જળ વસ્તુ પવિત્ર કેમ થાય? થોડુંક તો વિચારો. જે રોગી મનુષ્ય વડે કપડાં ખરાબ થયા છે તો બાળીને ભલે સ્નાન કરો, પરંતુ સપ્રશથી અભડાય છે તેને જ્ઞાન સમજાણું જ નથી. જે લોકો દારૂ, તમાકુ, ભાંગ, વેશ્યાગમન કે ભ્રષ્ટાચારી, ચોરી વગેરે કરે છે તેનાથી દૂર રહેવું. બાકી હરિજન વગેરેના આભણછેટ વડે એકતાનું સંગઠન નહીં થાય. છોડી દો આવી મતલબ કે જે આભણછેટની શંકા અને હરિજન ભંગિયાને અપનાવો તો આપણા ભારતનું એકતાનું સંગઠન થશે. આ વિદેશીઓ જો મુસલમાનો કે ક્રિશ્ચનો મસ્જિદમાં ગમે તે ચામડા ચીરીને આવે તો એને આભણછેટ નડતી નથી, અને આપણે આવી આભણછેટ રાખીને આ શા માટે એકતાનું સંગઠન કરતા નથી?